ચલો વોઇસ ને ડિસ્પ્લે ક્લિયર. ઓકે, તો જો આજે આપણે શું શીખવાના છીએ, પૃથ્વીની ઉત્ક્રાંતિ અને ભૂવૈજ્ઞાનિક સમય માપક્રમ. ઓકે, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે અર્થ ઇવોલ્યુશન એન્ડ જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. હવે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિકની અંદર આપણે શું શીખવાનું હોય છે એને ખાસ ધ્યાન રાખજો. ટોપિકનું નામ શું છે એને સૌથી પહેલા જોઈ લો. ટોપિકનું નામ આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ, બરાબર? પછી તમને અહીંયાથી કંઈક નવું આવડે. એટલે પહેલા તો આની ઉપર ફોકસ કરવાનું છે. જુઓ, હવે સૌથી પહેલા હું તમને કહી દઉં કે આપણે પૃથ્વીનો સિદ્ધાંત જોઈ ગયા કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતના થઈ. એ સિવાય આપણે જોઈ ગયા કે પૃથ્વીનું નિર્માણ કેવી રીતના થઈ ગયું. એની માટે અલગ અલગ થિયરી જોઈ ગયા. પૃથ્વીના ઉત્પત્તિનો સિદ્ધાંત જોઈ ગયા. બ્રહ્માંડની ઉત્પત્તિના સિદ્ધાંતો જોઈ ગયા. હવે આપણે જોવાનું છે કે અગર માની લો કે આપણે મનુષ્ય તરીકે પૃથ્વી ઉપર છીએ તો એ મનુષ્યની ઉત્ક્રાંતિ પૃથ્વી પર કેવી રીતના થઈ. અન્ય સજીવો છે તો એ સજીવોની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ. પર્વતો, નદીઓ, ખીણ, આ બધાની રચના ક્યારે અને કયા સમયમાં થઈ. એ ટોપિકનું નામ છે અર્થ ઇવોલ્યુશન એન્ડ જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. એટલે આપણે આ સેશનની અંદર શું શીખવાનું છે ખબર? કે પૃથ્વીની ઉત્ક્રાંતિ ક્યારે થઈ અને એનો ભૂવૈજ્ઞાનિક સમય માપક્રમ શું છે. અહીંયાથી છે ને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો જીપીએસસી 1-2 પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ વધારે. બાકી તો મારા ખ્યાલથી રેર કેસમાં અહીંયાથી પ્રશ્નો બને છે. પણ એક વખત તમે આ ટોપિકથી પરિચિત હોવા જોઈએ. તમને એટલીસ્ટ એટલું આઈડિયા હોવો જોઈએ કે ભાઈ જે આપણો જીઓલોજીકલ ટાઈમ સ્કેલ છે એ કયો છે અને કેવી રીતના ચાલે છે. ઓકે, હું તમને અહીંયા એક્ઝામ્પલ આપતો જઈશ. તો ક્યારે ખડકોની રચના થઈ, ક્યારે ખડકોની અંદરથી જીવાવશેષો મળ્યા. લગભગ આપણે 57 કરોડ વર્ષ ત્યારથી લઈ અને વર્તમાન યુગ જે ચાલી રહ્યો છે ત્યાં સુધીનો તમામ અભ્યાસ આપણે શેની અંદર કરીશું? તો કે આ જીઓલોજીકલ ટાઈમ સ્કેલની અંદર કરીશું. ક્લિયર? આને યાદ રાખજો. આની માટે ભૂસ્તર વિજ્ઞાનીઓ હોય, એ ભૂસ્તર વિજ્ઞાનીઓ છે એ કોઈ પણ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ થઈ ગઈ અથવા તો જે જૂના અવશેષો મળે છે એની ડેટિંગ પદ્ધતિ થઈ ગઈ, યુરેનિયમ ડેટિંગ પદ્ધતિ થઈ ગઈ. તો આવા આધારોને લઈને અલગ અલગ સમયગાળો નક્કી કરતી હોય છે કે ક્યારે શેનો ઉદ્ભવ થયો હશે. જો આ એક અંદાજો હોય છે, આ કોઈ ચોક્કસ તથ્યો નથી કે ત્યારે જ થઈ હશે એવું નથી. ક્લિયર? એક અંદાજો લગાવવામાં આવે છે કે આ સમયે આવી આવી રીતના પૃથ્વીની ઉત્ક્રાંતિ થઈ હશે. ક્લિયર? તો સૌથી પહેલી બાબત આપણને એ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો. તો સૌથી પહેલો ટોપિક આપણો છે અર્થ ઇવોલ્યુશન એન્ડ જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. ક્લિયર? હવે હું તમને એક ચાર્ટ બતાવીશ અને એ ચાર્ટ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. ક્લિયર? આ ચાર્ટ તમને આવડતો હોવો જોઈએ. તો જુઓ, જ્યારે પણ તમે જીઓલોજીકલ ટાઈમ સ્કેલ જોતા હોય, જ્યારે પણ પૃથ્વીની ઉત્ક્રાંતિની વાત કરતા હોય ત્યારે આપણા ભૂસ્તર વિજ્ઞાનીઓએ ખાસ ધ્યાન રાખજો. ભૂસ્તર વિજ્ઞાનીઓએ એનો જે કાળક્રમ ગોઠવેલો છે એ આ મુજબ છે કે સૌથી પહેલા આદ્ય મહાકલ્પ, પછી મહાકલ્પ, પછી કલ્પ, પછી યુગ અને પછી સમયગાળો. આપણા જે પ્રિલિમ્સના પ્રશ્નો પૂછાય છે એ આ 3 ભાગ ઉપરથી પૂછાય છે. ક્લિયર? માની લો કે આપણે કેમ એક સમયગાળો લઈએ કે સૌથી પહેલા વર્ષ હોય, પછી દિવસ હોય, પછી તો કે કલાક હોય, પછી તો કે મિનિટ હોય, બરાબર? મિનિટ પછી સેકન્ડ હોય. ક્લિયર? એવી રીતના એક જીઓલોજીકલ સ્કેલ છે. એ જીઓલોજીકલ સ્કેલ જોશો તો સૌથી પહેલા આદ્ય મહાકલ્પ, પછી મહાકલ્પ, પછી કલ્પ, પછી યુગ અને પછી સમયગાળો. એ જ જેને કહેવાય તો ઇયોન, એરા, પીરિયડ, ઇપોચ અને એજ. આટલી બાબતો આપણે જીઓલોજીકલ સ્કેલની અંદર શીખવાની હોય. ક્લિયર? આને યાદ રાખજો. ચલો જુઓ, ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી સૌથી મહત્વનું આ કોષ્ટક છે. આપણે આખી જે આજનો આખો લેક્ચર જે ચાલશે એ આની ઉપર ચાલશે.
તમને પહેલા તો આ કોષ્ટક ખબર હોવી જોઈએ કે આ શું દર્શાવે છે શું. ક્લિયર? આ તમામ બાબતોનો તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો જુઓ આપણા જે ભૂસ્તર વિજ્ઞાનીઓ છે એને અલગ અલગ સમયગાળા પ્રમાણે મતલબ 57 કરોડ વર્ષથી લઈ અને ટીલ ડેટ સુધી અલગ અલગ ભાગોની અંદર પૃથ્વીની ઉત્ક્રાંતિનું વિભાજન કર્યું છે. અને એ સમયગાળાને જો આપણે જોઈએ તો સૌથી પહેલા આદ્ય મહાકલ્પ, પછી મહાકલ્પ, પછી પીરિયડ, પછી એપોચ, એને જેને યુગ કહીશું, એજ એટલે સમયગાળો. આની ઉપર આપણું ફોકસ ઓછું હશે કારણ કે આમાં તથ્યો વધારે છે. સમયગાળાની વાત કરી હશે, વચ્ચે વચ્ચે હું તમને કહેતું જઈશ, જેની કોઈ શક્યતા નથી. જેમ કે માની લો કે સૌથી પહેલા આપણા ભૂસ્તર વૈજ્ઞાનિકોએ 4 આદ્ય મહાકલ્પો વિચાર્યા. એ 4 આદ્ય મહાકલ્પો કયા કયા? તો કે હેડિયન, અર્કિયન, પ્રોટેરોઝોઇક અને ફેનરોઝોઇક. આ 4 આદ્ય મહાકલ્પ છે. એમાંથી આ 3માં એક નામ તમને ક્યારેક એવું સાંભળવા મળશે, એજોઇક. તો એ પણ સાચું. એજોઇક નો મતલબ શું થાય? જોઇક નો મતલબ જીવ. તો જ્યારે જીવ નહોતા, જીવનો વિકાસ થયો નથી, એ સમયગાળો એજોઇક. અને એ આ 3 પ્રોટેરોઝોઇક, અર્કિયન અને હેડિયન, આ 3 ને આપણે શેમાં સમાવેશ કરીશું? પ્રી કેમ્બ્રિયનમાં. એજમાં નહીં લખતા, પણ આ તો મેં ખાલી ત્યાં લખ્યું છે. બાકી જુઓ, એ સમયગાળાનો કોઈ મહાકલ્પ નથી, કોઈ કલ્પ નથી મળતો, કોઈ યુગ નથી મળતો, કોઈ સમયગાળો નથી મળતો. ક્લિયર? એટલું કહી શકાય કે ઉદ્ભવથી લઈ આમ તો અહીંયા સમયગાળાને જોવો હોય તો ઉદ્ભવથી લઈને લગભગ 57 કરોડ વર્ષ સુધીનો સમયગાળો ગણાય. ક્લિયર? તો આવું એક તમે કલ્પના કરી શકો છો, ઉદ્ભવથી લઈ અને 57 કરોડ વર્ષ સુધી. હવે તમે જુઓ કે જ્યારે ભૂસ્તર વિજ્ઞાનીઓ છે એ આખા જીઓલોજીકલ ટાઈમ સ્કેલની રચના કરી રહ્યા છે, ત્યારે શરૂઆતનો જે કાળ કહેવાય એ પ્રી કેમ્બ્રિયન કાળ કહેવાય. પ્રી કેમ્બ્રિયન નો મતલબ તમે અહીંયા શું લેશો? કે જ્યારે કેમ્બ્રિયન કાળ શરૂ થયો એની પહેલા કયો કાળ શરૂ થયો હશે? પ્રી કેમ્બ્રિયન. જેમ આપણે ઇતિહાસની અંદર ભણીએ છીએ ને, વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. તો ઉત્તર વૈદિક કાળ પહેલા શું આવ્યું હશે? વૈદિક કાળ. તો સ્વાભાવિક છે કે કેમ્બ્રિયન કાળ પહેલા શું આવી ગયું હશે? તો કે પ્રી કેમ્બ્રિયન. તો જે પ્રી કેમ્બ્રિયન આદ્યકલ્પ છે, ખાસ ધ્યાનથી સાંભળજો, એને આદ્યકલ્પ કહેવાય. કે શબ્દો બોલવામાં ભૂલ થઈ તો ધ્યાન રાખજો. તો આપણા 3 આદ્યકલ્પો છે, પ્રોટેરોઝોઇક, આર્કિયન અને હેડિયન. આ પ્રી કેમ્બ્રિયન આદ્યકલ્પો કહેવાય. અને આ કયો સમયગાળો દર્શાવે છે? કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે ત્યાંથી લઈ અને 57 કરોડ વર્ષ સુધી આમાં કઈ કઈ રચનાઓ થઈ હશે એનો આ સંદર્ભ દર્શાવે છે. તો કે આ સમયગાળાની અંદર આપણને બધાને ખબર છે કે પૃથ્વી જ્યારે બ્રહ્માંડમાં બિગ બેંગ વિસ્ફોટ થાય પછી જે રચનાઓ બને છે એમાં સૌપ્રથમ પૃથ્વી પણ એક વાયુનો ધગધગતો ગોળો હતો. પછી એ ઠંડી પડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તો હવે પૃથ્વી છે એ આ સમયમાં શું થઈ રહી છે? તો કે ઠંડી પડી રહી છે. અને એ ઠંડી પડતી વખતે હવે ધીમે ધીમે ત્યાં જ્વાળામુખીઓ થશે, ધરતીકંપ થશે, આબોહવાનું સર્જન થશે. સમજી ગયા? પણ એક સમય ખાસ ધ્યાન રાખજો કે આ પ્રી કેમ્બ્રિયનની અંદર કોઈ પણ પ્રકારના જીવો કે વનસ્પતિની ઉત્પત્તિ નથી. કારણ કે હજી તો એ આગનો ધગધગતો ગોળો છે ને એ હજી ઠંડો પડે છે. અને આપણે ભણીએ છીએ પૃથ્વીની ઉત્ક્રાંતિ, કે ભાઈ પૃથ્વીની ઉત્ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ હશે? તો કે પૃથ્વી વાયુનો કાં તો આગનો ધગધગતો ગોળો હશે. તો સ્વાભાવિક છે કે એમાં કોઈ જીવ કે વનસ્પતિની ઉત્પત્તિ નહીં થઈ હોય. તો માની લો તમને પ્રી કેમ્બ્રિયન આદ્યકલ્પ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો તમને 2-3 સ્ટેટમેન્ટ આપી દેશે કે પૃથ્વીના ઉદ્ભવથી લઈને 57 કરોડ વર્ષ સુધી. પછી તમને એવું આપી દેશે કે ત્યારે કોઈ જીવ કે વનસ્પતિનો ઉદ્ભવ થયો હશે નહીં. આ પણ તમે ખાસ યાદ રાખજો. ઓકે? તો એ સમય કેવો હશે? કે જ્યારે પૃથ્વી ઠંડી પડતી હશે. ઠંડી પડવીનો મતલબ શું? લાવા ઠંડો પડવો. લાવા ઠંડો પડશે તો ખડકોની રચના થતી હશે. તો આપણે જે ભણી ગયા કે નીસના ખડકો, ગ્રેનાઇટના ખડકો. તો શરૂઆતનો જે પ્રી કેમ્બ્રિયન કાળ છે એમાં આવા ખડકો બનવાની રચના થઈ હશે. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. તો એની અંદર કોઈ મહાકલ્પ નથી, એનો કોઈ પીરિયડ નથી, એનો કોઈ યુગ નથી.
એની કોઈ એટલી બધી લાંબી માહિતી આપણી પાસે છે નહીં, કારણ કે 57 કરોડ વર્ષ પહેલાની માહિતી છે. તો એવા કોઈ પુરાવાઓ આપણી પાસે છે નહીં કે જેના લીધે આપણને આની માહિતી મળે. ક્લિયર? તો આને યાદ રાખજો. તો આ થઈ ગયો પ્રી કેમ્બ્રિયન એરા. એનો એક ભાગ છે ફેનેરોઝોઇક. તો જુઓ, ભૂસ્તર વૈજ્ઞાનિકોએ 4 મહાકલ્પો વિચાર્યા હતા. ખાસ ધ્યાનથી સાંભળજો. ભૂસ્તર વૈજ્ઞાનિકોએ 4 આદ્ય મહાકલ્પો વિચાર્યા હતા. એમાં હેડિયન, અર્કિયન અને પ્રોટેરોઝોઇક. આ 3 આદ્ય મહાકલ્પો છે, એને આપણે કહીશું પ્રી કેમ્બ્રિયન. ક્લિયર? આને યાદ રાખજો. મેં તમને કીધું એમ કે આમાં કોઈ જીવની ઉત્પત્તિ થઈ નથી. ચોથો જે આદ્ય મહાકલ્પ છે, આ પણ એક આદ્ય મહાકલ્પ જ છે, આપણી માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે, ફેનેરોઝોઇક. તો હવે આપણે જે ભણશું એ શું ભણશું? ફેનેરોઝોઇક આદ્ય મહાકલ્પ. ઓકે, મતલબમાં 3 આદ્ય મહાકલ્પોનો આપણી પાસે કોઈ ઉલ્લેખ નથી, પણ જે ચોથો આદ્ય મહાકલ્પ છે ફેનેરોઝોઇક, એની આપણે ડિટેલિંગ કરશું. અને આપણો જે વર્તમાન યુગ છે એ પણ કોનો ભાગ છે એવો પ્રશ્ન પૂછે તો જવાબ આવવો જોઈએ ફેનેરોઝોઇક. ખાસ ધ્યાનથી સાંભળજો કે તમને કદાચ પૂછે કે વર્તમાન યુગ કોનો ભાગ છે, બરાબર, અથવા તો કયા આદ્ય કલ્પનો ભાગ છે, આવો પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવશે ફેનેરોઝોઇક. હમણાં હું તમને કહી દઈશ કે વર્તમાન આદ્ય યુગ કેવી રીતના ફેનેરોઝોઇકનો ભાગ છે. તો ખાસ ધ્યાનથી સાંભળજો. ફેનેરોઝોઇક એક આદ્ય મહાકલ્પ છે અને એ આદ્ય મહાકલ્પનો નાનો ભાગ શું થશે? હમણાં મેં જેમ તમને કીધું ને કે વર્ષ પછી દિવસ, તેનો નાનો એકમ થશે મહાકલ્પ. અને એ મહાકલ્પની અંદર પહેલો ભાગ છે પેલિયોઝોઇક. ખાસ ધ્યાનથી સાંભળજો. જે આ ફેનેરોઝોઇક છે એ ફેનેરોઝોઇકને 3 મહાકલ્પની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. ક્લિયર? ફેનેરોઝોઇક આદ્યકલ્પ છે અને એ ફેનેરોઝોઇક આદ્યકલ્પને 3 મહાકલ્પની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પહેલો કયો છે? પેલિયોઝોઇક. અને એ પેલિયોઝોઇકનું 6 કલ્પની અંદર વિભાજન છે. કેટલા કલ્પની અંદર વિભાજન છે? તો કે 6 કલ્પની અંદર વિભાજન છે. એનો મતલબ એવો થયો કે પેલિયોઝોઇક જે મહાકલ્પ છે એના પીરિયડ છે, મતલબ કલ્પ છે, તો એનો નાનો એકમ. તો હવે આપણે શરૂઆત કરવાની છે ફેનેરોઝોઇક થી, કે ફેનેરોઝોઇકના 3 મહાકલ્પો છે. ફેનેરોઝોઇક આદ્યકલ્પ છે અને ફેનેરોઝોઇકના 3 મહાકલ્પ છે. એ મહાકલ્પ કયા આવશે? તો કે એક તો તમારી સામે છે પેલિયોઝોઇક, બીજું છે મેસોઝોઇક અને ત્રીજું છે સિનોઝોઇક. બરાબર, જેને આપણે કેનોઝોઇક તરીકે પણ ઓળખીએ છીએ. તો 3 મહાકલ્પો છે અને એ 3 મહાકલ્પોનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાનથી સાંભળજો. એ 3 મહાકલ્પોને બીજા 6 ભાગ પાડવામાં આવ્યા છે, જેને કહેવાય કલ્પ. તો પહેલું છે કેમ્બ્રિયન, પછી છે ઓર્ડોવિશિયન, સિલુરિયન, ડેવોનિયન, કાર્બોનિફેરસ અને પર્મિયન. તમે કદાચ જીપીએસસી પ્રિલિમ્સમાં આવો શબ્દ સાંભળ્યો હશે. આપણે ટોપિક પૂરો કરશું ને એટલે તમને તમામ સવાલના જવાબ યાદ આવવા મળશે. બરાબર, કાર્બોનિફેરસ તમે એવું સાંભળ્યું હશે કે કોલસાની ઉત્પત્તિ, કાં તો તમે ક્યાંક વાંચ્યું હશે કે કોલસાની ઉત્પત્તિ નીચેનામાંથી કયા કાળમાં થઈ અથવા તો કયા કલ્પની અંદર થઈ? તો જવાબ આવશે કાર્બોનિફેરસ. તો આ જે જીઓસ્કેલ છે, જે પૃથ્વીની ઉત્ક્રાંતિ છે, એ આપણે એટલા માટે જ ભણવી પડે. ક્લિયર? તો અગર પેલિયોઝોઇકની જો વાત કરીએ તો આપણો આ જે પેલિયોઝોઇક મહાકલ્પ છે એ 57 કરોડ વર્ષથી લઈ અને ઓલમોસ્ટ 25 કરોડ, સમજો ને 24.8 સમથિંગ કરોડ વર્ષ સુધીનો સમયગાળો છે. હવે આ સમયગાળાને પણ અલગ અલગ કલ્પની અંદર વિભાજિત કરવામાં આવે છે, અલગ અલગ પીરિયડની અંદર વિભાજિત કરવામાં આવે છે. કે જુઓ, મેઇન ભાગ કયો? તો મેઇન ભાગ ફેનેરોઝોઇક. એનો નાનો ભાગ કયો? તો કે પેલિયોઝોઇક. હવે એનાય અમુક પીરિયડ પાડી દીધા છે. એમાં પહેલો પીરિયડ કયો આવશે? કેમ્બ્રિયન. કારણ કે ઉપરનો ભાગ આપણે જોઈ ગયા પ્રી કેમ્બ્રિયન, તો એનો આ નાનો ભાગ શું આવશે? તો કે કેમ્બ્રિયન આવશે. કેમ્બ્રિયન યુગ ગણો તો 6 કે 6.5 વર્ષનો સમયગાળો આખો કેમ્બ્રિયન યુગનો મતલબ કેમ્બ્રિયન કલ્પનો ચાલે છે.
અને એ કેમ્બ્રિયન કલ્પની અંદર પૃથ્વી હવે ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થાય છે. ઠંડી પડશે એટલે સમુદ્રની અંદર પાણીની રચના થશે, ખડક સ્તરોની રચના થશે. ખડક સ્તરોની રચના થશે તો કેમ્બ્રિયન કાળની અંદર આપણને પ્રસ્તર ખડકો જોવા મળશે. હવે જો ઘણી બધી વખત આને યુગમાં વાંચશો ને તો ઘણા આને પ્રથમ યુગ લખે છે, પણ આપણે લખવાનું નથી. પૂછાઈ જાય તો વસ્તુ કોણ છે તો યાદ રાખી લેવાનું, પણ યુગ અહીંયા નહીં લખીએ. ક્લિયર? સમયગાળાનું તો કઈ કામ નથી, બહુ તથ્યો છે એટલે એ તથ્યોને આપણે પ્રિલિમ્સ લેવલથી નહીં જોઈએ કે ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળો છે. તમારે કદાચ જોવું હોય તો હું તમને પીડીએફ આપી દઈશ, કાં તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સની અંદર તમને આનો સમયગાળો જોવા મળી જશે. પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, તમને શું પૂછશે ખબર કે પ્રસ્તર ખડકોની શરૂઆતની રચના કયા કલ્પમાં થઈ હતી? તો તમને ખબર હોવી જોઈએ કેમ્બ્રિયન કલ્પની અંદર. તમને ખાલી એક જીઓલોજીકલ સ્કેલનો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ જીઓલોજીકલ સ્કેલ છે શું, બીજું કઈ નહીં. ક્લિયર? તો હવે તમને કોઈ પૂછે કે પ્રસ્તર ખડકોની રચના કયા કલ્પની અંદર થઈ હતી તો જવાબ શું આવશે? કેમ્બ્રિયન કલ્પ. તો હવે માની લો કે ધીમે ધીમે ધગધગતો ગોળો ઠંડો પડે, પાણી બનશે, વરસાદ થશે, સમુદ્રી પાણી બનશે, પછી એમાંથી પ્રસ્તર ખડકોની રચના થશે. પ્રસ્તર ખડકો છે તો એની અંદર તમને ધીમે ધીમે હવે જીવાવશેષોનો વિકાસ થશે. તો એ જ પ્રસ્તર ખડકોની અંદર તમને ફોસિલ્સ જોવા મળશે, જીવાવશેષોનો વિકાસ થશે. ક્લિયર? ત્યાર પછી આગળ સમય વધતો જશે એમ કયો કલ્પ શરૂ થશે? તો કે ઓર્ડોવિશિયન કલ્પ શરૂ થશે. અને આ ઓર્ડોવિશિયન કલ્પ 6 થી 6.5 કરોડ વર્ષનો આખો સમયગાળો છે. અને એ સમયગાળાની અંદર પર્વત નિર્માણકારી ભૂસંચલન થશે. શબ્દ યાદ રાખી લેજો, કારી ભૂસંચલન. હવે આનો મતલબ શું? તો એનો મતલબ એવો થાય કે હવે પર્વતોના નિર્માણની શરૂઆત થશે. પેલા પ્રસ્તર ખડકો રચાયા હશે, પછી પર્વત નિર્માણકારી ભૂસંચલન થશે. આપણે ભણશું, અત્યારે ખાલી આ શબ્દ દિમાગમાં એકવાર યાદ રાખી લો, બાકી બધું આવડી જશે. ક્લિયર? કે પર્વત નિર્માણકારી ભૂસંચલન થયા હશે. એના કારણે શું થયું હશે? તો કે હવે પર્વતોનું નિર્માણ થયું હશે. તો આખો જુઓ સમયગાળો ચાલતો આવે. 57 કરોડ વર્ષ પહેલા પ્રી કેમ્બ્રિયન આદ્યકલ્પની આપણને ખબર નથી, પણ જ્યારથી આપણને ખબર પડે છે એ કાળ કયો છે તો કે ફેનેરોઝોઇક. જીઓલોજીકલ સ્કેલની અંદર જોઈએ તો એ આદ્ય મહાકલ્પ છે ફેનેરોઝોઇક. ફેનેરોઝોઇકની અંદર પેલિયોઝોઇક એ મહાકલ્પ છે, અને પેલિયોઝોઇકની અંદર કેમ્બ્રિયનમાં પ્રસ્તર ખડકોની રચના થાય, એમાં ફોસિલ્સ ડેવલપ થશે લાઈક બેક્ટેરિયા. ઓકે? ધીમે ધીમે ઓર્ડોવિશિયનની શરૂઆત થાય, પર્વત નિર્માણકારી ભૂસંચલન શરૂ થાય, પછી આવશે સિલુરિયન. સિલુરિયન ઓલમોસ્ટ 3 થી 3.5 કરોડ વર્ષનો સમયગાળો ધરાવે છે. અને એ સિલુરિયન કાળની અંદર હવે ધીમે ધીમે વનસ્પતિનો વિકાસ થવાની શરૂઆત થશે. કારણ કે જુઓ, પેલા બેક્ટેરિયાનો વિકાસ થઈ ગયો. ઓકે? હવે ધીમે ધીમે શેનો વિકાસ થવાની શરૂઆત થશે? તો કે વનસ્પતિનો વિકાસ શરૂ થશે, કરોડરજ્જુ વાળા જીવોનો વિકાસ થશે, પરવાળાઓનો વિકાસ થશે, સાથે સાથે લાલ રેતીના ખડકો બનશે. તો અહીંયા તમને કરોડરજ્જુ વાળા જીવોનો વિકાસ થતો જોવા મળશે. તો કયો કાળ છે? સિલુરિયન કાળ. ખાસ યાદ રાખજો, સિલુરિયન કાળ. અને આ જ સમયગાળાની અંદર, આ બંને સમયગાળાની અંદર તમને સમુદ્રી જીવોની ઉત્પત્તિ જોવા મળશે, અને એ સમુદ્રી જીવની અંદર મત્સ્યનો વિકાસ થતો જોવા મળશે. અને મત્સ્યનો સૌથી વધુ વિકાસ છે એ તમને ડિવોનિયનમાં જોવા મળશે, એટલે એને મત્સ્ય કલ્પ પણ કહેવાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિલિમ્સ માટે પ્રશ્ન છે કે જીઓગ્રાફીનો કોઈ પ્રશ્ન આવે કે ભાઈ મત્સ્ય કલ્પ તરીકે કયો કલ્પ ઓળખાય છે? તો ડિવોનિયન. તો ખાસ ધ્યાન રાખજો, ડિવોનિયન કલ્પની અંદર સમુદ્રમાં મત્સ્યનો વિકાસ સારો એવો થયો, એટલા માટે આપણે એને એજ ઓફ ફિશ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો ફિશ એજ પણ કહેવાય. ક્લિયર? તો ડિવોનિયનનું બીજું નામ શું છે? તો કે મત્સ્ય કલ્પ, અથવા તમારે અંગ્રેજીમાં નામ યાદ રાખવું હોય તો શું યાદ રાખી શકો છો? ફિશ એજ. અને આ જ સમયગાળાની અંદર હવે માછલીઓની ઉત્પત્તિ થઈ છે, મતલબ સારો એવો વિકાસ થઈ ગયો છે. તો હવે આ જ સમયગાળાની અંદર
ઉભયજીવીઓનો વિકાસ થાય છે. ખાસ યાદ રાખજો. તો તમને કોઈ એવું પૂછે કે ઉભયજીવીઓનો વિકાસ કયા કલ્પમાં, તો પણ આન્સર શું આવશે? ડિવોનિયન. ક્લિયર? જો અહીંયાથી પ્રશ્નો તમને આવા જ પૂછાશે, જે હું તમને ફેક્ટ લખાવું છું નહીં. બાકી તમે વાંચશો ને તો આના પન્ના ભરી ભરીને આપ્યા હશે, ખબર નહીં પડે. પણ ટાઈમ સ્કેલ મેં દોર્યો છે એવી રીતના તમે તમારી નોટબુકની અંદર કોષ્ટક બનાવો, વ્યવસ્થિત બાજુમાં ફેક્ટ લખો ને તમે યાદ રાખી લો કે ભાઈ મત્સ્યકલ્પ તરીકે કયો, તો કે ડિવોનિયન. તો મત્સ્યકલ્પ કોનો ભાગ છે, તો કે પેલિયોઝોઇકનો. મત્સ્યકલ્પ કોનો આદ્યકલ્પ છે, તો ફેનરોઝોઇક આદ્યકલ્પ. કઈ બી પ્રશ્ન પૂછે. ક્લિયર? જવાબ તમારે તમારી જાતે આ ટેબલ ઉપરથી જ બનાવી લેવાનો છે, જે બી પ્રશ્ન પૂછે ને એનો. ઓકે? હવે ધીમે ધીમે શું થયું હશે ખબર? કે તમે જુઓ અહીંયા વનસ્પતિનો વિકાસ થઈ ગયો, પર્વત નિર્માણકારી ભૂસંચલનો ચાલી રહ્યા છે. પછી ધીમે ધીમે સમુદ્રી જીવોનો વિકાસ થાય, ઉભયજીવીઓનો વિકાસ થાય, જે ઘાસચારો ખાતા હશે, વૃક્ષો બની ગયા હશે. પછી કોઈ એવી ઘટના બની હશે કે જેના કારણે વૃક્ષો છે એ જમીનમાં દટાયા હશે, મતલબ એ કોઈ વિનાશકારી ઘટના બની હશે. એ વૃક્ષો જમીનમાં દટાયા પછી લાંબા સમય સુધી એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે. એ રાસાયણિક પ્રક્રિયાઓ થઈને એમાંથી કોલસાનું નિર્માણ થયું હશે. અને એ કોલસાનું નિર્માણ એવું માનવામાં આવે છે કે કાર્બોનિફેરસ સમયગાળાની અંદર થયું હશે. ક્લિયર? એટલા માટે એને કોલસાનો કલ્પ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે? એને શું કહેવાય છે? કોલસાનો કલ્પ, અથવા તો એજ ઓફ કોલ. એજ ઓફ કોલ તરીકે ઓળખાય છે. તો તમને કોઈ પૂછે કે કોલસાની ઉત્પત્તિ કયા કાર્બોનિફેરસ કલ્પમાં, કયા કલ્પની અંદર આવશે, તો જવાબ આવશે કાર્બોનિફેરસ. અને જ્યારે કોલસાની ઉત્પત્તિ થાય એટલે હવે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા તમને રેપ્ટાઇલ્સ જોવા મળશે, સરીસૃપ પ્રાણીઓ જોવા મળશે, જે પેટે સરકીને ચાલતા હોય એવા પ્રાણીઓની ઉત્પત્તિ ક્યાંથી, તો કે કાર્બોનિફેરસ થી. તો એક સ્ટેટમેન્ટ રેપ્ટાઇલ્સ લખી લેજો. ક્લિયર? જો પ્રશ્ન અહીંયાથી કયા કયા બનશે એ હમણાં ડિસ્કશન કરશું આપણે, પહેલા આપણે આને જોઈ લઈએ. કાર્બોનિફેરસ સમયગાળા પછી પર્મિયનની શરૂઆત થાય છે. અને પર્મિયનની અંદર શું થાય કે પર્મિયનની અંદર ફાટખીણો પડે. એ ફાટખીણોના આધારે સરોવરો બને છે. એ જ સમયે જૂના ગેડ પર્વતની રચના થાય છે. ખાસ ધ્યાનથી સાંભળજો કે તમને કોઈ પૂછે કે જૂના ગેડ પર્વતો, ફાટખીણ સરોવરો, આની ઉત્પત્તિ કયા કલ્પની અંદર થઈ હશે, તો જવાબ આવશે પર્મિયનની અંદર. આને ખાસ યાદ રાખજો. ઓકે? જર્મનીનો એક પર્વતનું નામ સાંભળેલું હશે, હાર્જ પર્વત. તો જર્મનીનો હાર્જ પર્વત થઈ જાય, યુએસએ નું એપ્લેશિયન થઈ જાય, યુરાલ થઈ જાય રશિયાનું. આ બધા જૂના ગેડ પર્વતોની ઉત્પત્તિ કયા કલ્પની અંદર, તો પર્મિયન કલ્પની અંદર. તો વર્લ્ડ જીઓગ્રાફીના પ્રશ્નો આપણને ઓછા પૂછાય છે, પણ યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાય ને ત્યારે આવા પ્રશ્નોનો જવાબ તમને આવડે. એટલે આપણે લગભગ તથ્યો જોઈ લેવા જોઈએ એમ. ક્લિયર? તો બે ત્રણ નામ લખી નાખજો. જર્મનીનો હાર્જ, પછી યુએસએ નો એક પર્વત લખી નાખો એપ્લેશિયન, પછી યુરાલ લખી નાખો રશિયા. આ ત્રણ માંથી કોઈ પણ પ્રશ્ન તમને આપણી જીપીએસસી માં પૂછી શકે છે. ક્લિયર? તો હવે શું થશે કે ગેડ પર્વતોની રચના થાય છે, ફાટખીણોની રચના થાય છે. તો એ સમયે ધીમે ધીમે પાનખર જંગલોનો વિકાસ થશે. અને એ પાનખર જંગલોના વિકાસ શું દર્શાવે છે કે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. કે જેવી આબોહવામાં પરિવર્તન થાય છે એટલે જે પેલા વૃક્ષોનો વિકાસ થયો હતો એમાંથી પર્ણો ખરે છે. એટલે હવે ધીમે ધીમે પૃથ્વી ઉપર આબોહવા પરિવર્તનની ઘટનાઓ જોવા મળે છે. ક્લિયર? અને આ આખો સમયગાળો જે છે એ 57 કરોડ વર્ષથી લઈ અને 25 કરોડ વર્ષ સુધીનો છે. આને ખાસ યાદ રાખજો. બરાબર? પ્યોર ફેક્ટ કદાચ 24.8 કરોડ વર્ષ તમને બુકમાં જોવા મળશે, પણ આપણે આટલું યાદ રાખવાનું. હવે તમે જુઓ કે એના પછીનો જે મહાકલ્પ શરૂ થાય છે એ મેસોજોઇક મહાકલ્પ કહેવાય. અને એ ઓલમોસ્ટ હવે 25 કરોડ વર્ષથી શરૂ થશે. આ 25 કરોડ વર્ષ પૂર્વેની ઘટનાઓ હવે શરૂ થશે. તો પેલા તમે અહીંયા જુઓ કે કેમ્બ્રિયનની અંદર પ્રસ્તર ખડકો બની ગયા, બેક્ટેરિયાની રચના થઈ હશે, ઓર્ડોવિશિયન અને સિલ્યુરિયન છે તેમાં મત્સ્યોનું નિર્માણ થયું હશે.
ખાસ કરીને ઓર્ડોવિશિયનની વાત કરીએ તો પર્વત નિર્માણકારી ભૂસંચલન થયા, પર્વતોનું નિર્માણ થયું. પછી સિલુરિયનની વાત કરીએ તો કરોડરજ્જુ વાળા જીવોનો વિકાસ થયો. ડિવોનિયનની વાત કરીએ તો એમાં મત્સ્યનો વિકાસ સારો એવો થયો, સાથે સાથે ઉભયજીવીઓનો વિકાસ થયો. અને મત્સ્યનો વિકાસ વધારે થયો એટલા માટે ડિવોનિયન છે મત્સ્યકલ્પ પણ કહેવાય. ક્લિયર? પછી કાર્બોનિફેરસ, તો કાર્બન ઉપરથી કોલસો યાદ રાખેલો ને એને કોલસાનો કલ્પ પણ કહેવાય. એજ ઓફ કોલ અથવા તો કોલ એજ પણ કહેવાય. ક્લિયર? કાર્બોનિફેરસ કે એની અંદર કોલસાનું નિર્માણ થયું હશે. વૃક્ષો જમીનની અંદર દટાયા હશે, રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, અને એમાંથી શેનું નિર્માણ થયું હશે? તો કે કોલસાનું, જેનો આજે આપણે સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ કોલસો કાર્બોનિફેરસ કલ્પનો ભાગ છે. યાદ રાખજો, એ કોલસાનું નિર્માણ ક્યારે થયું છે? કાર્બોનિફેરસ કલ્પની અંદર, એટલે ઓલમોસ્ટ 25 કરોડ વર્ષ પૂર્વે થયું છે. તો હવે તમે વિચાર કરો, કોલસો ખૂટી જાય ને તો 25 કરોડ વર્ષ બનતા લાગશે પાછા. એટલે એને ધ્યાન રાખજો. એટલે છે ને સંસાધનોને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, જેનો બગાડ ન થાય. આ બધા એના રીઝનો છે. પછી પરમિયન છે, તો જુનાગઢ ફાટખીણ સરોવરોની રચના થઈ. બરાબર, મેં તમને 2-3 નામ આપ્યા. જર્મનીનો હાર્જ લઈ લો, પછી યુરાલ રશિયા લઈ લો, એપ્લેશિયન અમેરિકા લઈ લો. તો આવા 3-4 નામ યાદ રાખજો તમે. ઓકે, હવે આપણે જે શરૂ થાય છે એ મહાકલ્પનું નામ છે મેસોજોઇક. હવે તમે ધ્યાન રાખજો, તમને સવાલ પૂછે ને તો કેમ્બ્રિયન કોનો ભાગ છે? ફેનેરોજોઇક. કેમ્બ્રિયન કોનો ભાગ છે? પેલિયોજોઇક. કોઈ બી પ્રશ્ન પૂછી શકે. પછી પેલિયોજોઇક અને મેસોજોઇક કલ્પ છે એ કોનો ભાગ છે? તો ફેનેરોજોઇક આદ્યકલ્પ. આદ્યકલ્પ હવે બદલશે નહીં, આ એક જ આદ્યકલ્પના બધા ભાગ છે, યાદ રાખજો. અને એ જ આપણે શીખવાના છે કે ભાઈ ફેનેરોજોઇક આદ્યકલ્પ છે, હવે એ બદલવાનું નથી. 3 મહાકલ્પ જોવાના છે. પેલો મહાકલ્પ આપણે જોઈ ગયા પેલિયોજોઇક, ઓલમોસ્ટ 57 કરોડ થી લઈ અને 25 કરોડ વર્ષ સુધી હોય. અને 25 કરોડ વર્ષથી લઈ અને ઓલમોસ્ટ તમને 6.5 કરોડ વર્ષ સુધીનો સમયગાળો એ મેસોજોઇક, કે 25 વર્ષથી લઈ અને 6.5 કરોડ વર્ષ પહેલા કઈ કઈ ઉત્પત્તિઓ કયા કયા સમયમાં થઈ એ તમને આ જીઓલોજીકલ સ્કેલ દર્શાવશે. હવે જુઓ, એની અંદર પેલું છે ટ્રાઇસેક. ટ્રાઇસેકની અંદર હવે શું થયું તો કે પૃથ્વી ઉપર ગરમ અને સૂકી આબોહવાનો અનુભવ થયો. મતલબ કોનું નિર્માણ થયું હશે? તો કે ગરમ અને સૂકી આબોહવાનું નિર્માણ ટ્રાઇસેક સમયગાળાની અંદર થયું. એના કારણે શું થયું તમે સમજો કે જેવી ગરમ આબોહવા આવી જાય, જેવી સૂકી આબોહવા આવી જાય, તો ત્યાં જીવોની ઉત્પત્તિ થાય નહીં. જીવોની ઉત્પત્તિ તો ન થાય, પણ જે જીવો છે એને પણ ગરમ અને સૂકી આબોહવા છે એ નુકસાન કરશે. તો મતલબ આ સમયની અંદર વનસ્પતિ અને જીવોનો વિકાસ અટકી ગયો હશે. તમને કોઈ પૂછે કે ભાઈ વનસ્પતિ અને જીવોનો વિકાસ અટકી ગયો, એ કલ્પ કયો હતો? કે ટ્રાઇસેક. જેવો વનસ્પતિ અને જીવોનો વિકાસ અટકી ગયો તો ત્યાં એવા જીવોનો વિકાસ થયો કે જે સૂકી અને ગરમ આબોહવાને અનુકૂળ પરિસ્થિતિમાં જીવી શકે છે. તો આ જ કાળની અંદર પહેલી વખત આપણને સસ્તન વર્ગના જીવોની ઉત્પત્તિ જોવા મળે. તો આ પણ ધ્યાન રાખજો કે ટ્રાઇસેકની અંદર સસ્તન જીવોની ઉત્પત્તિના પણ સસ્તન જીવોના નિર્માણના પણ અંદાજા મળે છે. ક્લિયર? પુરાવાઓ મળે છે. તો તમને કોઈ એવું કહેશે કે ભાઈ સસ્તન જીવોનું ઉત્પત્તિનો સૌ પ્રથમ વિકાસ કયા કલ્પની અંદર જોવા મળે છે? તો એ કલ્પ છે ટ્રાઇસેક. તો આને યાદ રાખજો, આને યાદ રાખી લેજો. ઓકે, ટ્રાયેસિક કલ્પ. ટ્રાયેસિક કલ્પમાં ગરમ અને સૂકી આબોહવા હતી. એના કારણે શું થયું હતું કે વનસ્પતિ અને જીવોનો વિકાસ અટકી ગયો. વનસ્પતિ અને જીવોનો વિકાસ અટકી ગયો, પણ તમે એક વસ્તુ વિચારો કે ગરમ અને સૂકી આબોહવા, સૂકી આબોહવા હશે ને તો શંકુદ્રુમ જંગલોનો વિકાસ થાય, જે તમે નોર્થ સાઈડ જોઈ શકો છો. ક્લિયર? તો એવા શંકુદ્રુમ જંગલોનો વિકાસ થયો, પણ સાથે સાથે સસ્તન વર્ગનો ઉદ્ભવ થયો. તો હવે સસ્તન વર્ગના પ્રાણીઓનો વિકાસની શરૂઆત થાય છે, અને આ જ શરૂઆત મનુષ્યના વિકાસની દર્શાવે છે. ક્લિયર? તો આ હતો તમારો ટ્રાયેસિક કલ્પ. પછી જ્યુરેસિક કલ્પ. જ્યુરેસિક કલ્પથી તો તમે બધા પરિચિત હશો જ. ડાયનાસોર મૂવી પણ આપણે બધાએ જોયું હશે.
તો એનો મતલબ એવો છે કે જુરેસિક કલ્પની અંદર ડાયનાસોર હશે. ડાયનાસોર એટલે એક વિશાળ મહાકાય પ્રાણી. પછી ધીમે ધીમે એવું થયું હશે કે એ ડાયનાસોરનો નાશ થયો હશે. નાશ શું કામ થયો હશે? તો કે કોઈ એવી પ્રવૃત્તિઓ થઈ હશે કે જેનાથી એના શરીરને નુકસાન થયું હોય, પછી એના શરીર છે તો એની અંદર કોઈ રિકવરી ન આવી હોય, કોઈ સારવાર ન થઈ હોય, તો એના કારણે સ્વાભાવિક છે કે એનો નાશ થયો હશે. ક્લિયર? તો એ એક આખું કલ્પ છે, પીરિયડ છે, જેમાં આપણે જુરાસિકના ઉદ્ભવની વાત કરીએ છીએ. તો અહીંયા તમને કોઈ એવું પૂછે કે ડાયનાસોર યુગ પણ આને કહી શકાય, અથવા તો ડાયનાસોર છે એનો ઉદ્ભવ કયા કાળમાં, મતલબ કયા કલ્પમાં, તો જવાબ આવશે જુરાસિક. ક્લિયર? અને આ જ જુરાસિક કલ્પની અંદર ધીમે ધીમે ચૂનાનું નિક્ષેપણ થાય છે. જેમ જેમ સમુદ્રના પાણીઓ છે એ જમીન તરફ આગળ વધે છે, એમ એમાં ચૂનાનું નિક્ષેપણ થાય. અને ચૂનાના નિક્ષેપણના કારણે હવે મત્સ્ય જેવા જીવો છે એ જમીન તરફ જાય, પાણીનો સહારો નહીં મળે તો ધીમે ધીમે એનું મૃત્યુ થશે. તો હવે એવા જીવોનો વિકાસ થશે કે જે જમીન ઉપર જીવન અનુકૂળ બનાવી શકે છે. તો ધીમે ધીમે જો આપણે શું જોયું કે પેલા મત્સ્ય સમુદ્રી જીવોનો ઉદ્ભવ થયો, પછી સમુદ્રી પાણી છે એ જમીનો ઉપર ફરી વળ્યું હશે. એ જમીનો ઉપર જ્યારે એ પાણી ફરી વળ્યું હશે તો એમાંથી ધીમે ધીમે એ જે બેક્ટેરિયા ટ્રાન્સફર થયા હશે, અમુક માછલીઓ હશે એ જમીન ઉપર મૃત્યુ પામી હશે, અથવા તો એ જ માછલીઓનું જે અનુકૂલન પરિસ્થિતિ છે એ બદલાઈ હશે. તો એના કારણે જમીન ઉપરના જીવોનું નિર્માણ થયું, સસ્તન વર્ગના જીવોનું નિર્માણ થયું, રેપ્ટાઇલ્સનું નિર્માણ થયું. હવે શું થશે કે એ સસ્તન વર્ગના જીવો, એ રેપ્ટાઇલ્સનું નિર્માણ થઈ ગયું. તો આ જ કાળની અંદર જ્યારે ડાયનાસોરનો નાશ થાય છે ત્યારે હવે એક ઓપ્શન વધે છે. સમુદ્રનું નિર્માણ, સમુદ્રી જીવોનું નિર્માણ થઈ ગયું, જમીન જીવોનું નિર્માણ થઈ ગયું. હવે પક્ષીઓનું નિર્માણ થવાની શરૂઆત થઈ છે કે જે આકાશમાં ઉડી શકે છે. તો એ કલ્પ પણ કયો આવશે? તો કે જુરેસિક કલ્પ આવશે. ક્લિયર? જો હું જે શબ્દો બોલું છું એમાં તમને યોગ્ય શબ્દો જે લાગે એ તમે નોટ ડાઉન કરતા જજો, કારણ કે આમાંથી બધું લખવાની તો સ્પેસ નથી, પણ જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હશે એ હું લખીશ, બાકીના તમારે તમારી જાતે નોટ ડાઉન કરવાના છે. ક્લિયર? તો આકાશમાં ઉડતા પક્ષીઓ એ પણ કયા કલ્પની અંદર તમને જોવા મળશે? તો કે એનું નિર્માણ તમને જુરાસિક કલ્પમાં થતું જોવા મળશે. ક્લિયર? અને આ જ કલ્પની અંદર તમે એક નામ સાંભળ્યું હશે, ઉત્તર અમેરિકાની સિયેરા નેવાડા પર્વતમાળાની રચના થઈ. એ સિયેરા નેવાડા પર્વતમાળાની રચના કયા કલ્પની અંદર થઈ છે? આવો પ્રશ્ન પૂછે તો જવાબ આવશે જુરેસિક કલ્પ. ક્લિયર? આને યાદ રાખજો કે આનો આન્સર શું આવશે? તો કે આન્સર આવશે જુરેસિક કલ્પ. આવો પ્રશ્ન તમને પૂછશે પ્રિલિમ્સમાં, જોજો આવું પૂછશે ને એટલે ત્યારે આપણે માર ખાઈ જઈએ. પણ આઈ જો માર્ક્સ આવી જાય છે તો આપણે જે 1-2 માર્ક્સ ફેલ થઈએ એની નહીં થાય. એટલે જીઓગ્રાફીમાં આ થોડાક ટોપિક તમને એવા લાગશે કે બોરિંગ છે, પણ આ જરૂરી છે, સમજવા એટલા જરૂરી છે, પ્રિલિમ્સના માર્ક્સ માટે એટલા જરૂરી છે. અને માની લો કે મેઇન્સમાં ક્વેશ્ચન પૂછી લીધો, જીઓલોજીકલ સ્કેલ સમજાવો, ડીવાયએસઓમાં ફેક્ટ ક્વેશ્ચન પૂછે છે, ક્લાસ 3 ની મેઇન્સમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવે છે, તો ત્યાં તમને પૂછી લે તો તમને થોડુંક તો યાદ હોવું જોઈએ ને. તો તમે જુઓ, પેલિયોઝોઇકના 6 ભાગ જોઈ ગયા, મેસોઝોઇક છે એના 3 પીરિયડમાં વિભાજન કરવામાં આવ્યા છે, 3 કલ્પની અંદર વિભાજિત કરવામાં આવ્યા. તો હવે આપણે શું જોયું કે પક્ષીઓ ઉડવા લાગ્યા છે, સમુદ્રી જીવોની રચના થઈ ગઈ છે, રેપ્ટાઇલ્સની રચના થઈ ગઈ છે, ખડકો બની ગયા છે, બરાબર, પર્વતોનું નિર્માણ થઈ રહ્યું છે, પર્વતમાળાઓની રચના થઈ ગઈ છે. હવેનો જે સમય શરૂ થાય છે એ છે ક્રિટેશિયસ અથવા તો ક્રિટેસસ. આ જે કલ્પ શરૂ થાય છે એ કલ્પ કયો છે? ક્રિટેસસ કલ્પ છે. અને હવે જે ઉડતા પક્ષીઓ હતા એ પક્ષીઓની પાંખ જે હોય એ પાંખનો આકાર વધતો જાય છે, એ પાંખનું કદ વધતું જાય છે. ક્લિયર? બીજું કે એ પક્ષીઓની સાથે સાથે હવે ફૂલ છોડનો વિકાસ થશે, અને એ ફૂલ છોડની આજુબાજુમાં ઉડતા જીવજંતુઓનો વિકાસ થશે, લાઈક ભમરાઓનો વિકાસ, પતંગિયાઓનો વિકાસ. આ બધો વિકાસ છે એ કયા કાળની અંદર જોવા મળશે? ક્રિટેસસ. તો આને યાદ રાખજો કે કયા કલ્પની અંદર જોવા મળશે? ક્રિટેસસ કલ્પની અંદર જોવા મળે. આપણે ઘણી બધી વખત
એક શબ્દ સાંભળીએ છીએ ગુજરાતમાં સૌરાષ્ટ્ર માટે કે ત્યાંથી ખડી મળી આવે છે. તે ખડી મતલબ ચુનાળુ ભાગ હોય. તો એ ખડી જે છે એ ખડીનો વિકાસ, તો એક શબ્દ કદાચ આવો લખી નાખો અહીંયા કે સૌરાષ્ટ્ર અને ખડી લખશો એટલે તમને યાદ આવી જશે. ક્લિયર? તો જે ખડી ચુનાળુ માટી જેને કહેવાય, ખડી મતલબ ચુનાળુ માટી, ચૂનાની માટી. તો એ ચૂનાની માટી જે સૌરાષ્ટ્રમાંથી મળી આવે છે એનું નિર્માણ કયા કલ્પની અંદર? તો ક્રિટેશસ કલ્પ. એક શબ્દ યાદ રાખી લેજો. ક્લિયર? તો હવે નદીઓ બનશે, નદીઓ એના મુખ ત્રિકોણ પ્રદેશ બનાવશે, એ મુખ ત્રિકોણ પ્રદેશમાંથી મતલબ ડેલ્ટા બનાવશે, એમાંથી ધીમે ધીમે કાંપ ઢસડાશે, કાંપની જમીનોનું નિર્માણ થશે. હવે ધીમે ધીમે મેદાનોની રચના થવાની શરૂઆત થશે. તો આ તમે કેટલો સમયગાળો જોઈ ગયા ખબર છે? 57 કરોડ વર્ષથી લઈને 6.5 કરોડ વર્ષ સુધી. એમાં તમે આ 6 કલ્પ જોઈ ગયા. અને આ 6 કલ્પ છે એ પ્રિલિમ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઓફલી સવાલ તમને કાર્બોનિફેરસ, પર્મિયન, ડિવોનિયન અને ક્રિટેસસ માંથી પૂછાતા હોય છે. ક્લિયર? તો હવે તમને એટલો આઈડિયા આવી ગયો હશે કે આપણે શું ભણી રહ્યા છે. આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ ભણી રહ્યા છે. ઇવોલ્યુશન ઓફ અર્થ. પૃથ્વીની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ. જો પૃથ્વી ગ્રહનું નિર્માણ કેવી રીતના થયું એ આપણે જોઈ ગયા. બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતના થયું એ પણ જોઈ ગયા. પણ હવે પૃથ્વીની અંદર ઉત્પત્તિ કેવી રીતના થઈ એ આપણે જોઈ રહ્યા છીએ. અને આ આપણો પ્રશ્નનો જવાબ છે. તો તમને મેં પહેલા કીધું કે 2 જ આદ્યકલ્પો યાદ રાખવાના છે. 2 મતલબ ટોટલ 4 છે. પણ આમ જુઓ તો એક પ્રી કેમ્બ્રિયન અને એક ફેનરોઝોઇક. પ્રી કેમ્બ્રિયનમાં 3 આદ્યકલ્પો છે, પ્રોટેરોઝોઇક, અર્કિયન ને હેડિયન. કદાચ એઝોઇક શબ્દ આવે તો એ પણ પ્રી કેમ્બ્રિયન જ છે. તો ફેનરોઝોઇક છે એ ફેનરોઝોઇકના 3 મહાકલ્પ છે, પેલિયોઝોઇક, મેસોઝોઇક, સિનોઝોઇક. પેલિયોઝોઇક છે એના 6 પીરિયડ્સ છે, 6 કલ્પ છે. કેમ્બ્રેઇન, ઓર્ડોવિશિયન, સિલુરિયન, ડિવોનિયન, કાર્બોનિફેરસ અને પર્મિયન. તો કેમ્બ્રિયન છે પ્રસ્તર ખડકો યાદ રાખી લો, બેક્ટેરિયાનું નિર્માણ થયું હશે. ઓર્ડોવિશિયન મત્સ્ય, સિલુરિયન મત્સ્ય, કરોડરજ્જુ વાળા જીવો અથવા તો પર્વત નિર્માણકારી ભૂસંચલન ઓર્ડોવિશિયન. ડિવોનિયન મત્સ્ય કલ્પ, કાર્બોનિફેરસ કોલસાનો કલ્પ. પર્મિયન છે એમાં જૂના ગેડ પર્વતોની રચના થઈ હશે. મેં તમને હમણાં કીધું યુરાલ યાદ રાખી લો, એપ્લેશિયન યાદ રાખી લો, હર્જ યાદ રાખી લો. પછી તમે આવી જાઓ મેસોઝોઇક. મેસોઝોઇકના 3 કલ્પ. એ 3 કલ્પ કયા? ટ્રાયસિક, જુરેસિક, ક્રિટેસસ. ક્રિટેસસ ખાસ યાદ રાખો, સૌરાષ્ટ્રની ખડી માટી મતલબ ચુનાળુ માટી. ડાયનાસોરનો ઉદ્ભવ જુરેસિક, મતલબ ડાયનાસોરનો ઉદ્ભવ આ પૂછશે. મેસોઝોઇક આન્સર શું આપ્યો હશે તમને? જુરેસિક આપશે તો ખબર પડી જશે. પણ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન શું પૂછે છે કે ડાયનાસોરનો ઉદ્ભવ કયા મહાકલ્પમાં થયો હતો? જવાબ આવશે મેસોઝોઇક. મત્સ્યનો સૌથી વધારે વિકાસ કયા મહાકલ્પની અંદર? તો પેલિયોઝોઇક. મત્સ્યનો વિકાસ સૌથી વધારે કયા કલ્પની અંદર? તો ડિવોનિયન. મત્સ્યનો સૌથી વધારે વિકાસ કયા આદ્યકલ્પની અંદર? તો ફેનરોઝોઇક. આવા પ્રશ્નો પરીક્ષામાં પ્રિલિમ્સમાં આવશે, ધ્યાન રાખજો. અને આ તમારે કોષ્ટક ઉપરથી યાદ રાખી લેવાનું છે, આટલું જ જોવાનું. બહુ પાનાઓ વાંચવાના નહીં. આટલું ન આવે તો પછી સમજવાનું કે આપણે લગ થોડાક કામ નહીં કરતા હોય. બાકી આખા જાડા પુસ્તકો વાંચવા કોઈ મતલબ નથી. મેં તમને કેમ કીધું કે આ જે આપણી સામે કોષ્ટક છે 3 પ્રકારના પ્રશ્ન બને ને, માની લો કે મારે કોલસા ઉપરથી સવાલ બનાવવો છે. કોલસાનું નિર્માણ કયા કલ્પની અંદર? જવાબ આવશે કાર્બોનિફેરસ. કોલસાનું નિર્માણ કયા મહાકલ્પની અંદર? જવાબ આવશે પેલિયોઝોઇક. કોલસાનું નિર્માણ કયા આદ્યકલ્પની અંદર? તો ફેનરોઝોઇક. કોઈ બી પ્રશ્ન તમને પૂછી શકે. એટલા માટે આ બ્રેકેટ તમારી બુક્સની અંદર લેન્ડસ્કેપમાં બનાવી લેજો ટેબલ, એટલે તમને કામ આવી જાય. ઓકે? તો પ્રશ્ન અહીંયાથી પૂછી શકે. ચલો આટલું ક્લિયર. અહીંયાથી આપણે આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ અહીંયાથી આગળ વધીએ, મતલબ પેલિયોઝોઇક પૂરું, મેસોઝોઇક પૂરું, ફેનરોઝોઇક આદ્ય મહાકલ્પ છે. હું વારંવાર એટલે કહું છું તમારા દિમાગમાં બધા નામ ફિટ થઈ જાય, તમને યાદ રહી જાય. ઓકે? હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો ત્યાંથી આગળ વધીશું તો ત્રીજો પાર્ટ શરૂ થશે. ફેનેરોઝોઇક આદ્યકલ્પનો ત્રીજો ભાગ છે સિનોઝોઇક. ક્લિયર? આને એક યાદ રાખી લેજો.
કે ફેનેરોઝોઇક નો ત્રીજો ભાગ છે એ કયો છે તો કે સિનોઝોઇક. સિનોઝોઇકને જ આજકાલ તમે સિનોઝોઇક અથવા તો કેનોઝોઇક તરીકે ઓળખો છો. સિનોઝોઇક અથવા તો કેનોઝોઇક. હવે જોજો, ધ્યાનથી સાંભળજો, આ એના કલ્પ નથી, આ એના યુગ છે. યુગ. આગળમાં તમે ઓલા નામ વાંચ્યા એટલે એવું નહીં વિચાર લેતા કે આ એના કલ્પ છે. કલ્પ નથી, આ શું છે? એના યુગ છે. જોજો, હું બોલું નહીં શબ્દો ઉપર ખાસ ફોકસ કરજો, નહીતર છે ને આમાં અટવાઈ જશે અને કન્ફ્યુઝન એટલું થશે ને એની વાત પૂછો માં. એટલે લેક્ચર જ યાદ રાખજો, બીજી કોઈ બુક નહીં વાંચતા, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. ક્લિયર? તો સિનોઝોઇક અથવા કેનોઝોઇક કયા આદ્ય મહાકલ્પનો ભાગ છે? હમણાં મેં તમને કીધું ફેનેરોઝોઇક. તો આદ્યકલ્પ તો સેમ જ છે, આદ્યકલ્પ બદલાવાનો નથી. આદ્ય મહાકલ્પ સેમ, ફેનેરોઝોઇક. એનો મહાકલ્પ કયો? તો કે સિનોઝોઇક. ક્લિયર? તો આ આખો એક સમયગાળો છે સિનોઝોઇક. એ સિનોઝોઇક છે, એના બે કલ્પ, એના બે પીરિયડ. એક ટર્સરી યુગ, એટલા માટે આગળનાને પ્રાઇમરી સેકન્ડરી કહે. તો હવે આ કલ્પ છે, ખાસ ધ્યાનથી સાંભળજો. આ શું છે? પીરિયડ છે. તો એ કયો પીરિયડ આવશે? ટર્સરી પીરિયડ. યુગ તો ન લખાય કારણ કે ઇપોચ થઈ જશે. ઓકે, તો ટર્સરી અને ક્વાર્ટરનરી, ટર્સરી અને ક્વાર્ટરનરી એ બે આના પીરિયડ છે. કોના પીરિયડ છે? કોના કલ્પ છે? તો કે સેનોઝોઇકના. આને યાદ રાખી લેજો. ઓકે, તમને કોઈ એવું પૂછે કે સિનોઝોઇકના બે કલ્પ કયા? સિનોઝોઇક પોતે મહાકલ્પ છે. એ મહાકલ્પના બે કલ્પ. એ બે કલ્પ કયા? તો કે ટર્સરી કલ્પ અને ક્વાર્ટરનરી કલ્પ. અહીંયા કલ્પ લખી નાખજો યુગની જગ્યાએ, નહીતર પાછું આમાં મિક્સ કરી દેશો એટલે. ઓકે, તો ક્વાર્ટરનરી કલ્પ અને ટર્સરી કલ્પ. ક્વાર્ટરનરી કલ્પ છે તો હવે તમે જુઓ કે સમયગાળો આગળ વધે છે, કલ્પમાંથી યુગમાં જાય છે, એપોચ જેને કહીએ. તો ટર્સરી કલ્પના 5 યુગ છે. ખાસ ધ્યાનથી સાંભળજો, ટર્સરી કલ્પના 5 યુગ કયા કયા? પેલિયોસિન, ઇયોસિન, ઓલિગોસિન, મિયોસિન, પ્લિયોસિન. અને જે ક્વાર્ટરનરી કલ્પ છે એ ક્વાર્ટરનરી કલ્પને આપણે આજકાલ નિયોઝોઇક પણ કહીએ છીએ. અને એ નિયોઝોઇકના બે યુગ, પ્લિસ્ટોસિન એન્ડ હોલોસિન. અને આપણે જે વર્તમાનમાં જીવન જીવીએ છીએ એ કયો યુગ છે? તો હોલોસિન યુગ છે. કલ્પ નથી, ધ્યાનથી સાંભળજો, યુગ છે. શબ્દ હું ધ્યાનથી બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો, મિસ્ટેક ન થઈ જાય. બે કોષ્ટક એટલે જ અલગ રાખ્યા છે કે તમને યાદ રહે. કારણ કે આગળનામાં આપણે જોયું ને તો તમે સીધા આ નામને કલ્પમાં ગણી લેશો. આ કલ્પ નથી, કલ્પનો નાનો એકમ યુગ છે, ઇપોચ છે. અને એને તમે એજમાં વિભાજિત કરી શકો છો. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ફેનેરોઝોઇક એક આદ્ય મહાકલ્પ છે. એ માધ્ય મહાકલ્પનો એક મહાકલ્પ કયો છે? સિનોઝોઇક અથવા તો કેનોઝોઇક. એ કેનોઝોઇકની અંદર આ સમયગાળાની અગર આપણે વાત કરીએ તો કેનોઝોઇક સમયગાળાની અંદર સસ્તન પ્રાણીઓનો વિકાસ સારો એવો થાય. ખાસ ધ્યાનથી સાંભળજો કે આની અંદર સૌથી વધારે વિકાસ કોનો થાય છે? તો કે સસ્તન પ્રાણીઓનો. તો હવે તમે જુઓ, આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, પાનખર જંગલો જોવા મળી રહ્યા છે, ગરમ અને સૂકી આબોહવાઓ ચાલી રહી છે. બરાબર? ક્યાંક બરફ જેવા પ્રદેશો બનતા જણાશે હવે આ યુગની અંદર. તો અહીંયા કેવી ઘટના બનશે કે હવે ધીમે ધીમે સસ્તન વર્ગના પ્રાણીઓનો ઉદ્ભવ થશે. સસ્તન વર્ગના પ્રાણીઓના વિકાસની શરૂઆત થશે. સાથે સાથે સપુષ્પી વૃક્ષોનો યુગ પણ આને કહેવાય. આને ખાસ યાદ રાખજો, એક નામ લખવું હોય તો લખી નાખજો, સપુષ્પી વૃક્ષોનો યુગ. તો એ કયો સમયગાળો આવશે? સિનોઝોઇક કાં તો કેનોઝોઇક. એજ ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ક્લિયર? લખવું હોય તો અંગ્રેજીમાં લખી નાખજો, એજ ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો એ કયો મહાકલ્પ આવશે? જવાબ આવશે સિનોઝોઇક. શબ્દ ધ્યાનથી સાંભળજો, એજ ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ નો મતલબ શું? કે હવે સપુષ્પી વનસ્પતિઓનો વિકાસ થશે.
કે જેમાં વૃક્ષો ઉપર હવે પુષ્પો દેખાશે. ક્લિયર? છોડ ઉપર હવે પુષ્પોની શરૂઆત થશે. તો એ સમયગાળો સેનોઝોઇક છે. તો સસ્તન પ્રાણીઓનો ઉદ્ભવ, સારો એવો સપુષ્પી વનસ્પતિઓનો ઉદ્ભવ, તો એ કયો સમયગાળો, કયો યુગ? તો સેનોઝોઇક અથવા કેનોઝોઇક. તો સિનોઝોઇક અને કેનોઝોઇક છે ને એમાં બહુ ખાસો ડિફરન્ટ નથી. એની સીમા તમને આ ટર્સરી યુગ, ટર્સરી કલ્પ બતાવે. અહીંયા કલ્પ લખી નાખજો. હું યુગ બોલું તો તમારે કલ્પ જ વિચારવાનું, કારણ કે ટર્સરી કલ્પ છે અને ક્વાર્ટરનરી કલ્પ છે. તો સિનોઝોઇક મહાકલ્પના બે ભાગ, એક ટર્સરી કલ્પ અને એક ક્વાર્ટરનરી કલ્પ. ક્વાર્ટરનરી કલ્પ છે એ નિયોઝોઇક પણ કહેવાય. ક્વાર્ટરનરી કલ્પને શું કહેવાય છે? નિયોઝોઇક પણ કહેવાય. પણ હવે આપણે પહેલા શું જોઈશું? તો કે ટર્સરી કલ્પ જોઈશું. ટર્સરી કલ્પનો પહેલો ભાગ છે પેલિયોસીન. તો મેં તમને કીધું એમ કે સિનોઝોઇક અને જે કેનોઝોઇક છે એના વચ્ચેની સીમા, એના વચ્ચેની જે એક સીમા છે એ સીમા કોણ દર્શાવે છે? પેલિયોસીન દર્શાવે છે. ક્લિયર? તો પેલિયોસીન યુગ છે એ સેનોઝોઇક અને કેનોઝોઇક વચ્ચેની સીમાને દર્શાવે છે. ક્લિયર? હવે એ સીમા શું કામ કહેવાય? શું કામ આપણે એમ કહીએ છીએ કે સિનોઝોઇક અને કેનોઝોઇક વચ્ચેની સીમા દર્શાવે છે? કારણ કે સિનોઝોઇકની અંદર જે સસ્તન પ્રાણીઓનો ઉદ્ભવ થઈ રહ્યો છે એકાએક એની સંખ્યામાં વધારો થાય છે. એટલે સસ્તન પ્રાણીઓની સંખ્યામાં જે વધારો જોવા મળે છે એ બંને વચ્ચેની જે સીમા છે, તો સિનોઝોઇકમાંથી શેમાં ફરે છે? કેનોઝોઇકમાં. એ બંને વચ્ચેની સીમા પેલિયોસીનમાં દર્શાવવામાં આવે. આ સમયગાળાની અંદર ઘટના એક એવી બને છે કે એવું માનવામાં આવે છે કે ધૂમકેતુની અથડામણ પૃથ્વી સાથે થાય છે, અને ધૂમકેતુની અથડામણ પૃથ્વી સાથે થાય એટલે જે સિનોઝોઇક ને કેનોઝોઇક છે એની વચ્ચેના સમયગાળામાં એકાએક સસ્તન વર્ગના પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. અને એના કારણે એ જે સીમા છે એ કોણ દર્શાવે છે? પેલિયોસીન દર્શાવે છે. પેલિયોસીન છે એ સિનોઝોઇક અને કેનોઝોઇક વચ્ચેની સીમા દર્શાવે છે. પણ તમે એમાં શું યાદ રાખશો? કે એકાએક સસ્તન વર્ગના પ્રાણીઓમાં વધારો થાય છે. આને યાદ રાખજો. સસ્તન વર્ગના પ્રાણીઓમાં શું જોવા મળે છે? તો કે વધારો જોવા મળે છે. ક્લિયર? આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, તો આને એક યાદ રાખી લેજો. ચલો જુઓ. તો અહીંયા મેં તમને કીધું એમ કે પેલિયોસીનમાં તમે શું યાદ રાખશો? સસ્તન વર્ગના પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. અને બીજું તમે શું યાદ રાખશો? કે આ સિનોઝોઇક અને કેનોઝોઇક વચ્ચેની સીમા દર્શાવે છે. બે શબ્દો તમારે યાદ રાખી લેવાના છે. ઓકે, તો આ પહેલો ભાગ આપણો થઈ ગયો ટર્સરી કલ્પનો. ટર્સરી કલ્પનો પહેલો ભાગ પેલિયોસીન. પછી ત્યાંથી આગળ વધીએ તો પેલિયોસીન પછીનો જે યુગ શરૂ થઈ છે એ યુગ છે ઇયોસીન. બરાબર? પેલિયોસીન પછીનો જે યુગ શરૂ થાય છે એ ઇયોસીન યુગ શરૂ થાય છે. ઇયોસીન યુગ માટે એક શબ્દ યાદ રાખવાનો છે, PETM. આને ક્યાંક લખી લેજો. હવે પી ફોર પેલિયોસીન, ઈ ફોર ઇયોસીન, અને વૈધું શું? તો કે ટીએમ. એને કહેવાય થર્મલ મેક્સિમમ. તો જોજો, પેલિયોસીન, ઇયોસીન, થર્મલ મેક્સિમમ. આટલું યાદ રાખજો. હવે અહીંયા થર્મલ મેક્સિમમનો મતલબ શું છે એને સૌથી પહેલા આપણે સમજવો પડે. થર્મલ મેક્સિમમનો અર્થ એવો થાય કે હવે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ વધ્યું હશે. મતલબ પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં ઉત્સર્જન થયો હશે. કારણ તો એના પ્રમાણમાં કાં તો એવું પણ વિચારી શકાય કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું હશે, ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ થઈ હશે. એ સમયે જ પ્રાણીઓની અંદર વિવિધતામાં પણ વિકાસ થયો હશે. તો એક શબ્દ તમે એવો લખી શકો કે સજીવોમાં વિવિધતા. એનો વિકાસ કયા સમયગાળાની અંદર, કયા યુગની અંદર? તો ઇયોસીન યુગની અંદર. કલ્પ કયો? તો કે ટર્સરી કલ્પ.
તો આ જ સમયગાળાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું હશે, થર્મલ મેક્સિમમ બન્યું હશે, ઉષ્મા વધી હશે, બરાબર, પ્રાણીઓમાં વિવિધતા જોવા મળી હશે. બધી બાબતોનું જે ઉત્ક્રાંતિ છે એ કયા યુગની અંદર જોવા મળે છે? ઇયોસીન યુગની અંદર જોવા મળે છે. ઇયોસીન યુગની સૌથી મહત્વની કોઈ ઘટના હોય તો આ યુગની અંદર જ પ્લેટોનું સંચલન થયું હશે અને એ સંચલનના કારણે હિમાલય બનવાની શરૂઆત ઇયોસનમાં થાય. હિમાલય બનવાની શરૂઆત મતલબ ટ્રાન્સ હિમાલય, યાદ રાખજો. ક્લિયર? કે હવે મહત્વનો શબ્દ આપણે કદાચ ત્યારે ભણીએ હિમાલયની ઉત્પત્તિ વખતે, હું તમને પ્રશ્ન પૂછું તો તમને આવડતું હોવું જોઈએ કે હિમાલય બનવાની શરૂઆત કયા યુગમાં? ઇયોસીન યુગમાં. હિમાલય બનવાની શરૂઆત કયા કલ્પમાં? ટર્સરી કલ્પમાં. હિમાલય બનવાની શરૂઆત કયા મહાકલ્પમાં? તો કે સિનોઝોઇક કાં તો મેસોઝોઇક. હિમાલય બનવાની શરૂઆત કયા આદ્ય મહાકલ્પમાં? તો ફેનેરોઝોઇક. આવો પ્રશ્નનો જવાબ આવે. જેવો સવાલ તમને પૂછે ને એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આવે. ક્લિયર? તો આ સમયગાળાની અંદર શું થયું હશે? તો કે સજીવોની અંદર તમને વિવિધતા જોવા મળી હશે. તો હવે ધીમે ધીમે બીજા સજીવો ઉત્પન્ન થયા હશે. જેમ પેલા જુઓ રેપ્ટાઇલ્સ, કરોડરજ્જુ વાળા, માછલીઓ, બરાબર. હવે ધીમે ધીમે હાથી જોવા મળ્યા હશે. હાથી કેવા ખબર તમને? એકદમ પેલા લાંબા લાંબા દાંત આવતા, લાંબા લાંબા એના વાળ આવતા. તો એવા હાથીઓની ઉત્પત્તિ થઈ. પછી હિપ્પોપોટેમસ, ગેંડાઓ, એની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે હવે તમે જોજો કે આપણા પૂર્વજ, મતલબ જેને આપણે વાંદરાઓ કહીએ છીએ, મંકીસ, એની ઉત્પત્તિની શરૂઆત થશે. તો હવે ધીમે ધીમે સજીવોની અંદર વિવિધતા જોવા મળે. એનો મતલબ શું છે? હિમાલયનું નિર્માણ થવું, ગ્લોબલ વોર્મિંગ, ઉષ્મા વધી જવી, સજીવોમાં વિવિધતા દેખાવી. હવે ધીમે ધીમે મનુષ્યની શરૂઆત થાય છે. હોમોસેપિયન્સ માંથી સેપિયન્સ તરફની જે આખી પ્રકૃતિ છે એ હવે ધીમે ધીમે આપણને આ યુગની અંદર જોવા મળશે. તો ઇયોસીન માટે તમે આટલા શબ્દો યાદ રાખી લેજો. ઇયોસીન પછીનો જે સમયગાળો છે એ સમયગાળો છે ઓલિગોસીન. ઓલિગોસીન ની અંદર શું થાય છે? તો કે હિમાલયનો વિકાસ આગળ થાય છે. એટલે હવે હિમાલયનો વિકાસ થશે. હિમાલયનો વિકાસ એટલે તો કે તમે અહીંયા બૃહદ હિમાલય, એનો વિકાસ થતો જોવા મળશે. ક્લિયર? બૃહદ હિમાલય, લઘુ હિમાલય, શિવાલિક. તો શિવાલિકનો તો વિકાસ નહીં થાય, પણ હજી હિમાલય બનવાની શરૂઆત છે. તો હિમાલય બનવાની શરૂઆત ઇયોસીન યુગમાં, પણ હિમાલયનો આગળ વિકાસ કયા યુગમાં થશે? તો કે ઓલિગોસીનની અંદર. પણ હવે શું થશે ખબર? કે ઓલિગોસીન યુગની અંદર માનવને મળતા આવનારા ઘાસ ઉપર નભનારા, જેનો ખોરાક શું હોય? ઘાસ. એવા જીવોની ઉત્પત્તિની શરૂઆત થઈ. અને એ કયા યુગમાં થઈ? તો કે ઓલિગોસીનની અંદર થઈ. યાદ રાખજો કે માનવને મળી આવતા અને ઘાસચારાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જીવોની ઉત્પત્તિ એ કયા યુગની અંદર થઈ? તો કે ઓલિગોસીનની અંદર થઈ. ઓલિગોસીન થી આપણે આગળ વધીએ તો એના પછી આવશે મિયોસીન. મિયોસીન યુગ માટે એક સૌથી મહત્વનું ફેક્ટ છે કે તમને વારંવાર પ્રશ્ન પૂછાય છે, હિન્દુ કુશ પર્વતમાળા. તો હિન્દુ કુશ પર્વતમાળાનો ઉદ્ભવ કયા યુગની અંદર? તો મિયોસીન. ક્લિયર? કલ્પ પૂછે તો ટર્શરી કલ્પ. જો ઓપ્શનમાં આવા જ નામ આપશે, ટર્શરી કલ્પ, કાં તો સિનોઝોઇક, કાં તો મિયોસીન, અને કાં તો તમને આપશે ફેનેરોઝોઇક. આમાંથી કોઈ એક જ નામ આપવાના છે, બીજું કઈ આપવાના નથી. તો તમને એવું પૂછે કે ભાઈ હિન્દુ કુશ પર્વતમાળા એનું નિર્માણ કયા યુગમાં થયું? તો જવાબ આવશે મિયોસીન. તો હવે શું થાય છે કે હિમાલયનો વિકાસ થાય છે. પછી ઉપર પામીરની ગ્રંથિ વાળો ભાગ યાદ કરો, થોડું ઘણું જીઓગ્રાફી આવડતું હોય તો ત્યાં હિન્દુ કુશ પર્વતમાળા આવેલી છે. અને એ જે હિન્દુ કુશ પર્વતમાળા છે એનું નિર્માણ કયા યુગની અંદર થાય છે? તો કે મિયોસીન યુગની અંદર થાય. પછી આફ્રિકાનો એટલાસ પર્વત લખી શકો છો. આફ્રિકાના એટલાસ પર્વતનું નિર્માણ પણ મિયોસીનની અંદર થાય. એન્ટાર્કટિકાની અંદર પેગ્વિન બને છે. હવે મતલબ પેગ્વિનનો વિકાસ એન્ટાર્કટિકામાં શરૂઆત થાય છે એ મિયોસીનની અંદર થાય છે. પણ સૌથી મહત્વનો ભારત માટે જો કોઈ હોય તો ભારતના ઉત્તરના ભાગમાં હવે મેદાનોની રચના થશે.
કારણ કે દક્ષિણનો જે દ્વીપકલ્પ છે અને ઉત્તરમાં શું છે તો કે હિમાલયમાંથી હવે ધીમે ધીમે નદીઓ નીકળશે. એ નદીઓ છે એ પોતાનો કાંપ સાથે લઈ જશે અને એ કાંપમાંથી મેદાનોની રચના થશે અને ઉત્તર ભારતના મેદાનોની રચનાની શરૂઆત એ પણ મિયોસીન યુગમાંથી થાય. ક્લિયર? તો આવા શબ્દો તમારે યાદ રાખવા પડશે. મિયોસીન યુગમાંથી આગળ આવીએ તો પ્લિયોસીન, અને એ પ્લિયોસીનની અંદર મેં હમણાં તમને કીધું કે હિમાલયની શિવાલિક શ્રેણી. તો તમને કોઈ પૂછે કે શિવાલિક શ્રેણીનો ઉદ્ભવ કયા યુગની અંદર થયો, તો જવાબ આવશે પ્લિયોસીન. તો હિમાલયની શિવાલિક શ્રેણીનો ઉદ્ભવ પ્લિયોસીનની અંદર થયો. હવે શું થશે તમે વિચારો, હિમાલયની રચના થઈ ગઈ, નદીઓ નીકળશે, મેદાનો બનશે, જમીન ખંડો બનશે, બરાબર, મહાસાગરો છે એના ચોક્કસ આકાર પ્રાપ્ત કરી લેશે, સમુદ્રી જીવોનો વિકાસ થઈ જશે, ધરતી ઉપર હવે ધીમે ધીમે વનસ્પતિ છે એનો સંપૂર્ણ વિકાસ થશે, કારણ કે નદીઓ નીકળે છે, પાણીના સ્ત્રોતો મળી રહેશે. તો આ સમયગાળો કયો છે તો કે પ્લિયોસીન સમયગાળો છે. એટલે ઓલમોસ્ટ તમે સમજો ને તો કે 4000 થી 5000 વર્ષ જ બાકી રહ્યા છે હવે. ક્લિયર? આમ તો 4-5 હજાર તો ન કહેવાય, પણ 10-12 હજાર નો એક આંકડો પકડો કે હવે આ આખો જે ક્વાર્ટનરી કાળ છે એમાં 10-12 હજાર વર્ષો જ બાકી રહ્યા છે. હવેનો જે ઇતિહાસ છે એ આપણે લગભગ 11,000 થી 12,000 વર્ષોનો જ જોવાનું, બાકીનું બધું કામ પૂરું, કે શિવાલિક શ્રેણીનો વિકાસ થઈ ગયો છે. ક્લિયર? હવે આપણે આવી જઈએ ફેનોરોઝોઇક, સિનોઝોઇક અને સિનોઝોઇક નો બીજો કલ્પ ક્વાટર્નરી કલ્પ. અને એ ક્વાટર્નરી કલ્પના બે યુગ, પ્લિસ્ટોસીન અને હોલોસીન. બરાબર? આને 4-5 વાર જોજો, આ કોષ્ટક છે ને એને 4-5 વાર જોજો, ગોખજો, ત્યારે તમને યાદ રહેશે. તો ત્યાર પછી શું છે પ્લિસ્ટોસીન, અને ત્યાર પછી શું છે તો કે હોલોસીન. હવે સૌથી પહેલા આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ પ્લિસ્ટોસીનની. તો પ્લિસ્ટોસીનને તમારે યાદ રાખવાનું છે હિમયુગ માટે. પ્લિસ્ટોસીન તમારે શેના માટે યાદ રાખવાનું છે તો કે હિમયુગ. હિમયુગ છે ને એ બે જગ્યાને યાદ રાખવાના છે. એક અમેરિકાના હિમયુગને યાદ રાખવાનું છે, બરાબર, ખાસ ધ્યાનથી સાંભળજો. અમેરિકાના 4 હિમયુગ છે અને યુરોપના 4 હિમયુગ છે. ક્લિયર? તો આને તમારે યાદ રાખવાના છે કે તમને કોઈ એવું પૂછે કે જે હિમયુગ છે એની ઉત્પત્તિ કયા યુગમાં થઈ હતી, બરાબર, તો હિમયુગ કયા યુગ તરીકે ઓળખાય છે, તો એવું પૂછી શકે છે. તો જવાબ આવશે પ્લિયોસીન. સોરી, પ્લિસ્ટોસીન. પ્લિયોસીન નહીં, કયું આવશે? પ્લિસ્ટોસીન. તો પ્લિસ્ટોસીનમાં જ હિમયુગ જોવા મળે છે, બરફાચ્છાદિત વિસ્તારો જોવા મળશે. અને એ હિમયુગની અંદર અમેરિકાના 4 નામ લખો. એના 4 હિમયુગ છે. નેબ્રાસ્કા, બરાબર, અહીંયા જગ્યા નથી પણ તમે લખો નેબ્રાસ્કા, હું બોલું છું તમે લખ નાખો. બીજું આવશે કન્સાન, ત્રીજું આવશે ઇલિનોઇન. તો એક થઈ ગયું કન્સાન, નેબ્રાસ્કા, કન્સાન, ત્રીજું થઈ ગયું ઇલિનોઇન. નામ યાદ રાખજો. આ શું છે? યુએસએ, અમેરિકાના હિમયુગ છે. અને ચોથું છે વિર્કોન્સિસ. વિર્કોન્સિન. 4 થઈ ગયા. એવી રીતના યુરોપના 4 હિમયુગ છે, એને લખી નાખજો. એના નામ ઈઝી છે, ગુંજ, મિન્ડેલ, રીસ અને વુમ. આ યાદ રાખી લેજો. તો એના 4 હિમયુગ છે. તો હવે તમને યાદ આવી જવું જોઈએ કે હિમયુગ આવે એટલે મારે કયો યુગ યાદ રાખવાનો છે? પ્લિસ્ટોસીન. ગુંજ, મિન્ડેલ, રીસ, વુમ. ક્લિયર? પછી નોર્વેનો એક ફિયાર્ડ કિનારો ફેમસ છે, યાદ રાખજો. આની તમે પ્લિસ્ટોસીનમાં લખી નાખજો. નોર્વે એનો ફિયાર્ડ કિનારો. તો એની રચના પણ ક્યારે થઈ? પ્લિસ્ટોસીન યુગની અંદર. ક્લિયર? ચલો હવે તમે જુઓ કે પ્લિસ્ટોસીન યુગ પહેલા આપણે જોઈ ગયા પ્લિયોસીન યુગ. એમાં શિવાલિક શ્રેણી બને છે, સમુદ્રી જીવો બને છે, વનસ્પતિનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે.
તો એનો મતલબ ઓલમોસ્ટ એવો થયો કે મનુષ્યની ઉત્પત્તિની શરૂઆત હવે થવાની છે, કારણ કે વનસ્પતિનો પૂરો વિકાસ છે, નદીઓ થઈ ગઈ છે, મેદાની ભાગ થઈ ગયો છે. તો આ પ્લિયોસીન કાળની અંદર આફ્રિકામાં આદિ માનવ જોવા મળે. તો આફ્રિકાની અંદર આદિ માનવની ઉત્પત્તિનું નિર્માણ કયા યુગમાં? સોરી તમે અહીંયા પ્લિસ્ટોસીન યાદ રાખજો, પ્લિસ્ટોસીનની અંદર. ક્લિયર? અથવા તો ક્વાટરનરી યુગ, અથવા તો સિનોજોઇક, કેનોજોઇક, અથવા તો ફેનરોજોઇક. ઓકે, તો હવે આફ્રિકામાં પ્રથમ આદિ માનવની ઉત્પત્તિને નિર્માણ ક્યારે જોવા મળે છે? પ્લિસ્ટોસીન યુગની અંદર. ક્લિયર? અને હવે આપણો ઇતિહાસ જે બાકી રહ્યો છે જીઓલોજીકલ સ્કેલ ઉપર, એ છે હોલોસીન. તો આપણે જે વર્તમાન યુગની અંદર જીવીએ છીએ એ વર્તમાન યુગ કયો છે? તો કે હોલોસીન. આનો ઇતિહાસ લગભગ 11,000 વર્ષનો છે. ક્લિયર? તો હોલોસીન ને હમણાં આપણે જોઈએ. ઓકે, આટલું તમે યાદ રાખી લેજો. અહીંયાથી પ્રશ્ન પૂછાય તો કેવી રીતના ટેકલ કરવું એને જોઈ લેજો. મેં તમને બધી રીતના કહી દીધું છે પ્રશ્નો કેવી રીતના પૂછે. ઓકે, હવે આપણે ડિસ્કશન કરીશું હોલોસીન ઉપર. તો હોલોસીન સમજાવવા માટે મારે તમને ચિત્ર બતાવવું જરૂરી છે, પછી તમને આઈડિયા આવશે. જુઓ, તો ક્વાટરનરી કલ્પ છે. ઓકે, ઈ ક્વાટરનરી કલ્પની અંદર આપણે બે યુગ જોઈ ગયા. એક યુગ કયો? પ્લિસ્ટોસીન યુગ. અને બીજો યુગ કયો? તો કે હોલોસીન યુગ. અને હોલોસીન યુગ છે ઈ 3 ભાગમાં છે. એના બીજા 3 ભાગ છે: ગ્રીનલેન્ડિયન યુગ, નોર્થ ગ્રીપિયન યુગ અને મેઘાલિયન ગ્રુપ. અને આ તમને ખબર હોય તો 2018 આસપાસ કરંટનો મુદ્દો હતો. પ્રશ્ન અહીંયાથી પૂછાઈ ગયો છે. તો તમને હવે કોઈ પૂછે કે મેઘાલિયન યુગ, તો હોલોસીન. હોલોસીન કોનો ભાગ છે? ક્વાટરનરી. ક્વાટરનરી કોનો ભાગ છે? તો સિનોજોઇક મહાકલ્પ. સિનોજોઇક મહાકલ્પ કોનો ભાગ છે? ફેનરોજોઇક આદ્યકલ્પ. આટલું યાદ રાખવાનું. ક્લિયર? તો હોલોસીન જે યુગ છે, તો વર્તમાન મનુષ્ય કયા યુગની ઉત્પત્તિ છે? આન્સર આવશે હોલોસીન. ક્લિયર? આવા પ્રશ્નો તમને પૂછશે, આને યાદ રાખજો. અથવા તમને એવું પૂછી શકે વર્તમાનમાં કયો યુગ ચાલી રહ્યો છે? હોલોસીન યુગ. કેટલા વર્ષ પૂર્વેનો એનો જીઓ સ્કેલ છે? 11,000 વર્ષ પૂર્વેનો જીઓ સ્કેલ છે. હવે અહીંયા શું થશે ખબર? હોલોસીન યુગની અંદર હોમોસેપિયન્સ માંથી સેપિયન્સ મતલબ મનુષ્ય બનશે. મનુષ્યની ઉત્પત્તિ થશે, ગરમ પ્રદેશો બનશે, રણ પ્રદેશો બનશે. આવું બધું નિર્માણ કયા યુગની અંદર થશે? તો કે હોલોસીન યુગની અંદર થશે. અને હોલોસીન યુગ છે એની અંદર જ મનુષ્ય છે એ ખેતી કરતું થશે, હવે પશુપાલન કરશે, એની અંદર બૌદ્ધિક વિકાસ થશે. તો પ્રશ્ન ત્યાંથી પણ પૂછી શકે કે ભાઈ મનુષ્ય છે એમાં ખેતીનો અને પશુપાલનનો વિકાસ કયા યુગમાં? તો હોલોસીન યુગની અંદર. એક સિમ્પલ ક્વેશ્ચન નો આન્સર છે. ક્લિયર? પણ એ જ હોલોસીન યુગનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એનું નામ છે મેઘાલિયન યુગ. તો મેઘાલિયન યુગ એની જે ઉત્પત્તિના પુરાવાઓ છે, મતલબ એની જે સાબિતી છે, એના તથ્યો છે, એ તાજેતરમાં જ ભેગા કરવામાં આવ્યા છે. આઈ થિંક 2018-19 નો જ આ કિસ્સો છે. ક્લિયર? એક સંસ્થા છે, એને તમે નામ યાદ રાખી લેજો. એક મધર ઇન્સ્ટિટ્યૂટ છે, IUGC કરીને છે, અને એની એક ડોટર ઇન્સ્ટિટ્યૂટ છે ICC. જે બી નક્કી કરે ને એ આ નક્કી કરે. ક્લિયર? IUGS, સોરી. IUGS નું ફૂલ ફોર્મ તમારે લખવું હોય તો લખો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સ. આ એક પ્રકારનું ઇન્ટરનેશનલ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. IUGS આ મધર ઇન્સ્ટિટ્યૂટ છે અને એની ડોટર ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો ઇન્ટરનેશનલ ક્રોનોસ્ટ્રેટિગ્રાફિક. ક્લિયર? ક્રોનોસ્ટ્રેટિગ્રાફિક અને C ફોર ચાર્ટ. તો ઇન્ટરનેશનલ ક્રોનોસ્ટ્રેટિગ્રાફિક ચાર્ટ.
હવે આ જે આઈસીસી છે એ આઈસીસી એ શું કર્યું તો કે આપણી ત્યાં એક તમને ખબર હશે કે રાજ્ય છે મેઘાલય. મેઘાલયની અંદર ગુફાઓ આવેલી હતી અને એ ગુફાઓની અંદર ચૂનાનું સ્તર એણે લીધું અને ચૂનાના સ્તરના આધારે, ખાસ ધ્યાનથી સાંભળજો, એ ચૂનાના સ્તરના આધારે એનું રેડિયો કાર્બન ડેટિંગ કર્યું અને એના ઉપરથી એણે એક નવા યુગના નિર્માણના પુરાવાઓ આપ્યા અને એને એક્સેપ્ટ IUGS કરી લીધા. એટલા માટે મેઘાલિયન યુગ છે એ હોલોસીન યુગનો જ ભાગ છે. ક્લિયર? આને તમે ખાસ યાદ રાખજો. અને આ યુગ છે એ એવું માનવામાં આવે છે કે યુગ 4200 વર્ષ પૂર્વેથી જ શરૂ થયો છે. તો આપણે જે નાવ કરંટ અંદર જીવી રહ્યા છીએ એ યુગ કયો હોઈ શકે છે? મેઘાલિયન યુગ હોઈ શકે છે. ક્લિયર? તો મેઘાલયની અંદર એક માવ મલ્હુ નામ લખવું અહીંયા લખેલું જ છે. માવ મલ્હુ કેવ છે અને એ કેવની અંદર જે ચૂનાના સ્તરો હોય એનું રેડિયો કાર્બન ડેટિંગ કરીને આ આઈસીસીએ IUGS ને આપ્યું અને એ IUGS એને એક્સેપ્ટ કરી લીધું. એટલે હોલોસીનનો એક યુગ એ કયો છે? તો જવાબ આવશે મેઘાલિયન યુગ. લગભગ 4200 વર્ષોથી લઈ અને અત્યાર સુધીનો જે યુગ ચાલતો આવે છે જેમાં આપણે જીવીએ છીએ એ કયો છે? મેઘાલિયન યુગ છે. અને ખાસ યાદ રાખજો. અને એક નામ લખવું હોય તો સ્ટેલેગેમાઇટ. આ જે ચૂનો છે ને એનું એ સ્ટેલેગેમાઇટ છે. ક્લિયર? હવે આ સમયે શું કીધું કે મેઘાલિયન યુગની જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે એમાં ભયંકર દુષ્કાળ પડ્યો હશે. આપણે સુખાગ્રસ્ત બોલીએ ને તો ભયંકર દુષ્કાળના કારણે શું થયું હશે કે શરૂઆતમાં જે મિસ્ર, મેસોપોટેમિયા, સિંધુ આ બધી જે સભ્યતાઓ હતી એ ભયંકર દુષ્કાળના લીધે એ સમાપ્ત થઈ ગઈ અને પછી ધીમે ધીમે ફરી પાછું વૈદિક કાળથી લઈ અને અત્યાર સુધી મનુષ્યની બૌદ્ધિક વિકાસ, ખેતી, પશુપાલન એમાં પ્રવૃત્તિઓ વધી હશે. અને વર્તમાન જે યુગ છે એ કયો યુગ છે? તો કે મેઘાલિયન યુગ છે. ક્લિયર? તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે મેઘાલિયન યુગ માટે. ઓકે? પ્રશ્નો તમને પૂછશે તો આવા જ પૂછશે, બીજા તો કઈ પૂછશે નહીં. તો આટલું યાદ રાખી લેજો. મેઘાલિયન યુગ કોનો ભાગ છે, પ્લિસ્ટોસીન કોનો ભાગ છે. આ લેક્ચરને 1-2 વાર રિવાઇઝ કરી લેજો અગર ના ખબર પડે ને તો. ઓકે? બાકી છે એ આપણે આવતીકાલે રજા હશે પછી નેક્સ્ટ આપણે મળીશું. ટાઈમ ટેબલ જોઈ લેજો, અંદર મૂકેલું છે. બરાબર? તો આટલું જોઈ લેજો અને આ યુગ યાદ રાખીને આવજો. હવે જ્યારે આપણું નેક્સ્ટ લેક્ચર હશે એ પૃથ્વીની સંરચના ઉપરથી આપણે શરૂ કરશું. બરાબર? અને જો મેં અંદર લખેલું છે કે તમારે ફરજિયાત લેક્ચર જોવાના છે, તેમાં જે બી રેકોર્ડિંગ લેક્ચર છે એ ફરજિયાત જોઈને આવજો, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં ખબર નહીં પડે. બરાબર? તો આ યાદ રાખી લેજો.